હેલો કાકા કાકા હા બોલ ને ભત્રીજા. આપણા કઈ જગ્યાએ આવી ગયા અને અહીં શું જોયા લાયક હ? આપણે કઈ જગ્યાએ અને શું જોવા લાયક એમ? હા તો બેટા આ જગ્યા એવી જગ્યા હે ને કે ત્યાં આધાર સુધી જોઈ હોય નહીં. તો આ જગ્યાને ખાખરિયા વન કહેવામાં આવે. ખાખરિયા હા બરાબર. અને ક્ષત્રિય શું અને ક્ષત્રિયનો ધર્મ શું, બરાબર. આ જે વન હ ખાખરિયા વન, તો આ ખાખરિયા વનમાં જો કદાચ આવે ને તો ક્ષત્રિયનો ધર્મ અને ક્ષત્રિયનો ઇતિહાસ જો જાણવા મળે તો દરેક ક્ષત્રિય માટે આ એ સ્થળ હ કે જો રાઠોડ કુળમાં જન્મેલા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ કે જેમને રજવાડાની અંદર એક ગૌ માતા માટે બલિદાન આપ્યું હતું. તો એનો ઇતિહાસ, એમની સમાધિ, એમની મૂર્તિ અને એમને કયું કયું કાર્ય અને કયું કર્મ કર્યું હતું અને આજે એમની અમરભૂમિ છે, બરાબર. તો એ તને હું જઈને બતાવું, બરાબર. તો બોલો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો જય જય. તો મિત્રો અત્યારે અમે ખાખરિયા વનની અંદર પહોંચી ગયા છીએ અને આ છે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું સમાધિ સ્થાનક. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે દ્વારપાળ અને મિત્રો આ છે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ જ્યારે લગ્ન મંડપની અંદર જે ચોરીની અંદર ફેરા ફરી રહ્યા હતા તે સમયની અહીંયા પ્રતિમાઓ ગોઠવવામાં આવી છે. અને જે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ જ્યારે યુદ્ધે ચડ્યા અને જે વરમારા તોડી અને ઘોડો લઈ અને નીકળ્યા હતા તો એની પણ અહીંયા પ્રતિમા મૂકવામાં આવી છે. અને આ છે ગોવાળ કે જે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ જ્યારે ફેરા ફરતા હતા અને ત્યારે તે ગોવાળ આવી અને ચોરીની અંદર કે જેમને સૂચના આપી હતી કે હે દાદા, અત્યારે આપણી ગૌ માતા જે છે એ કટણની અંદર જઈ રહી છે, તો ત્યાંથી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ત્યાંથી વરમારા તોડી અને આજે ગૌધન છે ત્યાંની વારે ચડ્યા હતા. અને જ્યારે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ કે જેઓ શેષનાગના ભક્ત હતા અને તેમને અવારનવાર દર્શન પણ આપતા હતા. અને આ મહાકાળી માતાનું તેમને પ્રત્યક્ષ વરદાન હતું કે જ્યારે તે માતાજીને આહવાન કરતા ત્યારે તેમની સમક્ષ મહાકાળી માતા ઉપસ્થિત હતા. અને મિત્રો તમે જ્યારે આ એ સ્થળ છે કે જે જગ્યાએ જ્યારે યુદ્ધ ખેલાયું હતું અને જ્યારે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ આ યુદ્ધની અંદર જ્યારે તેમના શહેરનું બલિદાન આપે છે તો આ તેમનું ધડ પણ જોઈ શકો છો. અને તેઓ ધડ પડ્યા પછી પણ તેવા ઘણા બધા સિંધીને તેમને માર્યા હતા. અને મિત્રો તમે જોઈ શકો છો આજે પણ એ જ સમાધિના સ્થળ ઉપર ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની પ્રતિમા રૂપે અહીંયા એક શીશ મૂકવામાં આવ્યું છે. અહીંયા શેષનાગ પણ મૂકવામાં આવ્યા છે. અને તમે મિત્રો જોઈ શકો છો કે જ્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું હતું ત્યારે જે જગ્યા ઉપર જે કાચંડો વસવાટ કરતો હતો અને તે કેળાનું ઝાડ હતું, તો એ ઝાડ પણ અમે તમને બતાવીશું કે જ્યાં કાચંડા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજને જ્યારે કાણિયો સંધિ જ્યારે મારવા આવે છે ત્યારે એ જ કાચંડો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજને સૂચિત કરે છે કે તેઓ સીટી મારી અને ભાથીજી મહારાજને બતાવવાનો પ્રયત્ન કરે છે કે તમારી પાછળ કાણિયો સંધિ છે અને તે તમને મારવા માંગે છે. પરંતુ તેઓ જનોની એટલા બધા હતા કે તેમને યુદ્ધ સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. અને એવા જ સમયે જે કોણિયો સંધિ હતો તે ખાખરાના ઝાડ નીચે સંતાયો હતો અને એ ઝાડ નીચે સંતાઈ અને પાછળથી ઘા કરી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું જે શીશ ધડથી અલગ કરી નાખ્યું હતું. તો મિત્રો અમે તમને એ ખાખરાનું ઝાડ પણ બતાવીશું ને આજે પણ એ ખાખરાના ઝાડ ઉપર અત્યારે પણ તમને ત્યાં લોહીના છાંટા જોવા મળી જશે મિત્રો. તો લોહીના છાંટા પણ બતાવીશું અને જે કેળાના ઝાડ નીચે જે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજને સૂચિત કરવામાં કાચંડો આવ્યો હતો તો એ કેળાનું ઝાડ પણ અમે તમને બતાવીશું. તો મિત્રો તમે આ વિડીયોની અંદર બન્યા રહેજો. અને હવે ટૂંક જ સમયની અંદર અમે તમને એ ખાખરાનું ઝાડ અને કેળો બતાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ એ જ ખાખરાનું વૃક્ષ છે અને તેની નીચે અત્યારે પણ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે. તમે જોઈ શકો છો મહાકાળી પણ છે અને અહીંયા ચારે ઓર એવી ઘણી નાની મોટી પ્રતિમાઓ મૂકવામાં આવી છે.
આ બાજુ તેમના ઘોડા છે અને આ એ જ વૃક્ષ છે કે મિત્રો આજે પણ જો એની અંદર કાપવામાં કે ખોતરવામાં આવે તો અત્યારે પણ આ ઝાડની અંદરથી લોહીના છાંટા નીકળે છે. અને મિત્રો અત્યારે જે ત્યારના જમાનાની અંદર જેને ખાખરો કહેવામાં આવતો હતો એ જ આ વૃક્ષ છે કે જેને અત્યારે ની જનરેશન અને ચેહુડો પણ કહી શકે છે. ને આ ચેહુડાના સ્નાનથી નાના છોકરાઓમાં જો નવરાવે આવે તો એમના જીવનની અંદર કોઈ પણ તકલીફ આવતી નથી. તો મિત્રો તમે આ વિડીયોની અંદર બન્યા રહો અને હવે ટૂંક જ સમયની અંદર જે આ ખાખરો છે કે અહીંયાથી સંતાઈ કાણીઓ સંદીપ જે ક્ષત્રિય જે ભાતીજી મહારાજને ઘા કર્યો હતો અને જ્યાંથી જે કાચંડો હતો એ કેળાના ઝાડ ઉપર તે ક્ષત્રિય ભાતીજીને અવારનવાર સીટી મારી સૂચિત કરતો હતો. તો એ કેળાનું વૃક્ષ પણ અમે તમને બતાવીશું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો. એ જ કેળાનું ઝાડ છે કે જ્યાં નાગ દેવતાનો રાપ હતો અને અહીંયા ક્ષત્રિયવીર ભાતીજી મહારાજ તે નાગને દૂધ પીવડાવવા આવતા હતા. અને આ જ જે કેળાનું ઝાડ છે ત્યાંથી ક્ષત્રિયવીર ભાતીજી મહારાજને સીટી મારી અવારનવાર કાચંડો તે કણિયા સંધિને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ જે યુદ્ધની અંદર ક્ષત્રિય ભાતીજી તલીન હતા, જે એમને જનૂન હતું, તે જનૂનની અંદર તે કાચંડાની સામે પણ જોતા નથી અને છેવટે પોતાનું સર બલિદાન કરી અને આ ગાયનું ગૌધન પાછું વાળી અને તેઓ અમર બને છે. અને મિત્રો અત્યારે પણ અહીંયા એક પાછળના ભાગમાં જે કૂવો આવેલો છે અને એ કૂવાની અંદર અત્યારે પણ તમે આવો છો તો કૂવાની અંદર અત્યારે પણ તમે તે શેષનાગના દર્શન થઈ શકે છે. તો મિત્રો અમે એ કૂવો પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આ વિડીયોની અંદર બન્યા રહો અને આ ટૂંક જ સમયની અંદર અમે કૂવો પણ તમને બતાવીશું. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે કે જે કૂવાની અમે વાત કરી રહ્યા હતા. તો મિત્રો આ એ જ કૂવો છે કે જ્યારે ક્ષત્રિયવીર ભાતીજી મહારાજ જ્યારે ગૌધન ચારવા આવતા હતા ત્યારે આ જ કૂવાની અંદરથી પાણી કાઢી અને જે ગૌધનને જે પાણી પીવડાવવામાં આવતું હતું આ એ જ કૂવો છે. અને અત્યારની હાલતમાં આ કૂવાની અંદર પાણી નથી, કારણ કે જે સતયુગની વાત છે, અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. અને મિત્રો આ કૂવાની અંદર એક નાગ પણ રહે છે અને તે નાગ ભાગ્યશાળી માણસને જ અહીંયા દેખો દે છે. અત્યારે અમે ઉપસ્થિત છીએ પણ અમારા કર્મ કદાચ એવા નહીં હોય, અત્યારે અમને દેખાઈ રહ્યો નથી. અને આ કૂવાની અંદર એક માન્યતા પણ એવી છે કે આ કૂવાની અંદર જો તમારે સિક્કો નાખવામાં આવે તો તમારું ભાગ્ય પણ ચમકી શકે છે. તો આ કૂવાની ગહેરાઈ પણ તમે મિત્રો જોઈ શકો છો, તે ઘણો ઊંડો છે. અને મિત્રો જ્યારે પણ તમે આવો છો તો આ કૂવાના દર્શન તમે કરી શકો છો કે કદાચ તમારા ભાગ્યમાં કદાચ શેષનાગના દર્શન કરવાના હોય તો તમે જ્યારે પણ આ જગ્યાએ આવો છો તો મંદિરની બિલકુલ પાછળ આ કૂવો આવેલો છે અને કૂવાના દર્શન પણ તમે કરી શકો છો. મિત્રો તો આ વિડીયોની અંદર બન્યા રહેજો, કારણ કે અહીંયા તમે આવો છો તો સરસ મજાની વ્યવસ્થા પણ તમને અહીં મળી જશે. તમારે રહેવાની સગવડ પણ થઈ જશે, કારણ કે અહીંયા 1000 સુધી માણસ આવે છે. તો રાત્રે રોકાવા માટે અહીંયા એક મોટો હોલ પણ આવેલો છે. અને બિલકુલ તમે કદાચ આવો છો તો અહીંયા સામે જે કટલરીની દુકાન દેખાઈ રહી છે, તો કટલરીની બિલકુલ સામે અહીંયા એક સરસ મજાનો હોલ આવેલો છે. તો મિત્રો તમે અહીંયા પૂછી અને ત્યાં રહી પણ શકો છો. અહીંયા આવો છો તો અહીંયા સરસ મજાની ચા અને નાસ્તાની દુકાન, અને દુકાનનું નામ છે નાગેશ્વરી હોટલ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના ભજીયા અને ચા પણ મળી જશે. આ સરસ મજાની અહીંયા હોટલ છે, પંખાની એવી સુવિધા પણ છે. તો મિત્રો જ્યારે પણ તમે અહીંયા આવો છો તો આમ હોટલના તમે ચા અને નાસ્તો કરી તમને કેવો અનુભવ થાય છે તે તમે જાતે કરી શકો છો. કે આ હોટલના અમે અવારનવાર જ્યારે આવીએ છીએ ત્યારે ચા અને નાસ્તો કરીને અહીંયાથી જતા હોઈએ છીએ. તો મિત્રો તમે જ્યારે પણ આવો છો તો એકવાર અચૂકથી આ હોટલનો અનુભવ પણ કરી શકો છો.